એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરના નર્મદા કેનાલ પાસે જે થોડાક દિવસ પહેલા વૈભવ નામના યુવકની લૂંટ બાદ હત્યાનો જે બનાવ સામે આવ્યો હતો તે મામલે ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની રાજકોટથી ધરપકડ કરી હતી અને આજે રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યો ત્યારે આરોપીએ પોલીસનો રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન પોલીસે જવાબી કાર્યવાહી કરતા આરોપીનો એન્કાઉન્ટર થયું છે અને આના કારણે નાસભાગ મચી છે। શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના કુબેરનગરમાં રહેતા વૈભવ નામના યુવાનની બર્થડે પાર્ટી હતી અને આ બર્થડે પાર્ટી પતાવ્યા બાદ તે ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી જે કેનાલ છે ત્યાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો। આ દરમિયાન આ સાયકો કિલર છે ત્યાં પહોંચે છે, લૂંટના ઈરાદે તે પૈસા તેમજ ફોનની માંગણી કરે છે અને આમાં વૈભવ પ્રતિકાર કરતા વૈભવના છાતીના ગળાના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકે છે અને આ ઘટનામાં વૈભવનું મૃત્યુ નિપજે છે। ત્યારે ગર્લફ્રેન્ડ જે વૈભવની હોય છે તે પણ આરોપીનો પ્રતિકાર કરે છે ત્યારે આ સાયકો કિલર યુવતી ઉપર પણ જીવલેણ હુમલો કરે છે। આ ઘટનાના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી ને આ મામલાના સંદર્ભમાં 8 વાગ્યાની આસપાસ પોલીસને જાણ થતાં અડાલજ પોલીસની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચે છે। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે અને આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ એન્ટ્રી થાય છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણના સ્કોડના મહિલા પીએસઆઈ SM ગોહિલને માહિતી મળે છે કે જે સાયકો કિલર છે જેનું નામ વિપુલ પરમાર છે તે રાજકોટ ખાતે આ ઘટનાને અંજામ આપીને ભાગી ગયો છે અને આ ઘટના બાદ વિપુલ પરમારને રાજકોટથી ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવે છે અને તેણે જ હત્યાની કબૂલાત કરી હોય તે પ્રકારની વાત સામે આવે છે। આ ઘટનાના પગલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો ગાંધીનગર પોલીસને સોંપ્યો હતો અને ગાંધીનગર પોલીસ આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે એક અડાલજની કેનાલ આવેલી છે ત્યાં આરોપીને લઈ જાય છે। ત્યારે પોલીસ અધિકારી સાથે રિવોલ્વર છીનવવાનો પ્રયાસ આરોપી કરે છે અને આમાં ઘર્ષણ થાય છે અને પોલીસ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કરતા આ ઘટનામાં જે આરોપી છે વિપુલ પરમાર તેનું એન્કાઉન્ટર થયું છે અને આ ઘટનાના કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। આ મામલે ઘટનાની જાણ થતાં હવે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને જે સાયકો કિલરે આ આખો ઘટનાક્રમને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હવે તે મોતને ભેટ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ